ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ મહાદેવના સરસ મજાના સ્તોત્રથી. મહાદેવ હર. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી મોર્નિંગ હતી થઈ ગઈ છે. આપણે તબિયત થઈ ગઈ છે દૂર જવું પડશે ત્યારે દવાખાને. ખબર નહીં હવે ડોક્યુમેન્ટ એમ જ નથી થતી. દવાખાને ફટાફટ અમે જઈએ જ વૈધા છે સવારના 8. તબિયત સરસ મજાનું આવી ગયો છે. આપણે ફટાફટ પહેલાં જઈ આવી, કારણ કે બહુ સખત દુખાવો થાય છે. તો અત્યારમાં નાહી લીધું છે અને સૂર્ય ભગવાન સરસ વહેલા આવી ગયો છે. જોવા બહુ વચ્ચે દુખાવો થાય છે. ખબર નહીં શું અફેર થઈ ગયો છે કે આ બધું આખું દુખે છે. મોઢું અહીંથી આમ નથી થતું. સારું, ચલો મળી આવી ડૉક્ટર પાસે. વિઝિટ તો લેવી જ જોશે, નહીં હાલે, બહુ દુખે છે. તબિયતમાં તડ પડી ગઈ આપણે. સારું, ચલો મળીએ થોડી વાર પછી. બાય બાય. સંભાળો થાય છે ને, ચા પડી થાય છે. ચા પડી સંભાળો. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે દવાખાનાથી બતાવીને આવી ગયા છીએ. ડૉક્ટરે કીધું છે રક્ત જેવું થઈ ગયું છે, એટલે કંઈક માલિશનું તેલ આપ્યું છે. તો આવું કંઈક છે આજનો દિવસ. અને બસ આવીને અડધી રસોઈ કરીને ગઈ હતી અને અડધી બાકી હતી. તો ફટાફટ રસોઈ કરી અને નક્ષભાઈને જો આપણે તેડીને આવી ગયા છીએ. તેડીને આવી ગયા છે. હાય નક્ષ. અને નક્ષભાઈ કાર રમવામાં જો. ચાલો જમવામાં રોટલી છે, કઢી છે. હા, પાલકનું કાલે કર્યું હતું એ શાક વધ્યું છે, તો મેં કીધું આપણે એ જ કરી લે, એ જ ખાશું આપણે. અને દાળ, મગની છૂટી દાળ બનાવી છે, સંભારો, સલાડ, ભાત. તો ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. સો આપણે જમીને ફ્રી થઈ ગયા છે ને. ક્રિશાબેન આપણી પાસે અહીંયા ઉઠીને આવી ગયા છે. હાય ક્રિશુ, હોય મારું બચ્ચું. એને આ ડમ્પર બહુ ગમે છે. જો ડમ્પરમાં જ રમશે બેઠી બેઠી. નાખશું તો ક્રિશાને શું કેસ દીકુ? ક્રિશાને તે શું નામ પાડ્યું? દીકુડી એમ કે દીકુબેન પાડ્યું છે. નાખશું કેતો દીદીને શું કેસ તું? દીકુડી દીકુબેન કરે. ખારી બહુ થઈ જાય કા કિસલો. ખારકી બેન છે મારી, ખારકી બેન. લે બસ જો જીને કાંઈ છે તોય ખારી થઈ જાય. જો છે આમ, જો કાંઈ છે જો પીપી કરી લીધી. જો આવું છે કામ અમારે. દીદી ઉઈ તો સ્પીડમાં નાખવું જોઈએ, એટલે રસ કોટા ડરે હમલા, એટલે સ્પીડમાં નાખવું જોઈએ કો. પછી એકવાર હમલા શું કરતો મારા બ્લોગ આવ્યા છે, દેખાડો એકવાર. હમણાં થોડીક વાર રહીને આવતો નહીં તો દેખાડો તો પડે. ના પછી રાતે તું રમજે, આજે અત્યારે દેખાડજે. ઓકે નહીં એટલે નહીં. હા પછી હા, કેટલું ગોઠવ્યું છે. રાતે તમને નક્ષભાઈ સરસ મજાના બ્લોગ્સ એને નવા નવા દેખાડશે, બરોબર ને? ઓકે સારું, ચલો બાય. ઓકે થોડીક વાર પછી મળશું. કે હું લેસન કરી લઉં પછી. હમણાં મારે એક્ઝામ આવે છે. મને એક્ઝામ પૂરી થઈ જાય પછી શાંતિથી વાતું હું કરીશ, આ બધું દેખાડીશ આપણું. પછી નાની ઘર રોકાવા જવાના છે. નાની ઘર જીપ કાર ગેરેજ ગાડી લીધી છે. ગેરેજ ગાડી તો બ્લુ ગેરેજ ગાડી, રેડ ગેરેજ ગાડી, પછી અહીંયાથી આપણે બાબા ફરવા જવાનું છે. કે ગેરેજ ગાડી, સ્કાય બ્લુ ગેરેજ ગાડી, એ ડાર્ક
બ્લુ ગાડી એનાથી રમશું. ના હા ખબર છે, યાદ જ છે મને. રમશું ને લેશું. ચાલો મળીએ થોડી વાર પછી. બાય બાય.